અરે કાંતિ કાકી જે બોલી ગયા ને એ એકદમ સાચું જ છે. એ હું બોલ્યા એમ? એ તો કાકી સમજાય એવું ગુજરાતીમાં બોલ્યા હોત ને તો હું કંઈ કહી શકું. બાકી એટલું જ કહીશ કે એ જે બોલ્યા ને એ સાચું જ હશે. ના ના, એટલે પવનભાઈ જે કહે છે તો ભાઈ મારા મગજને અડકીને જાય છે. પણ જેમ આમ માથે છત્રી રાખીને પાણીનું એકોય ટીપું અંદર ના આવે ને એમ એકોય વાત મને સમજાણી નથી. પણ હા, એટલું હું કહી શકું કે આ જે ગંભીર મોઢું રાખીને બોલ્યા ને એ બરોબર જ હશે. આપણે તો ભાઈ નિયમ જેવા છે, વિવાદથી 10 ગામ આઘા રહ્યું. હા, તું સાચો ને હું ખોટો, બસ. આ તારા મોઢા પર જે ખુશી આવી ને એનો સાચો આનંદ છે. બાકી કોક કંઈક કહી ગયું છે કે નહીં નમે એ સૌને ગમે. અને આપણે તો ભાઈ પહેલેથી જ નમેલા છીએ હંધાઈની સામે. શું ઢાળ વગરનો લોટાન જેવો છું એમ? એ ભલે ભલે ભાઈ, હો લોટો તો લોટો, પણ સવારે પાણી ભરીને ઝાંઝરું જેવા તો હાલશે કે નહીં? કોક ફેંકી તો નહીં દે ને?